અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મહિલા મુસાફર ઝડપાઈ। બેંકોકથી આવેલા યાત્રી પાસે ડ્રગ્સ હોવાની શંકાના આધારે તપાસ કરાઈ। યાત્રીના બેગેજમાંથી તપાસ કરતા 6 વેક્યુમ કરેલા પેકેટ્સ મળ્યા। પદાર્થ હાઈગ્રેડ કેનાબિસ હોવાનું તપાસમાં આવ્યું। હાઈગ્રેડ કેનાબિસનું વજન 7.71 કિલોગ્રામનું હતું। કસ્ટમના અધિકારીઓએ ગાંજો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો હાઈગ્રેડ કેનાબિસનું આ વજન જે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં કયો પદાર્થ સામે આવ્યો છે અને હવે શું કાર્યવાહી? બિલકુલ, અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈએ આ કાર્યવાહી છે તે કરી હતી અને આ કાર્યવાહીમાં બેંકોકથી આવેલ મહિલા યાત્રી પાસેથી ડ્રગ્સ હોવાની શંકા છે તે હતી અને તેના જ આધારે આ મહિલા મુસાફર છે તેની તપાસ ડીઆરઆઈના અધિકારીઓ અને કસ્ટમના અધિકારીઓએ કરી હતી અને મહિલાની તપાસ કરતા તેની પાસેથી 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો છે તે મળી આવ્યો હતો। બેગમાં જે તપાસ કરતા 6 વેક્યુમ કરેલા પેકેટ છે તેમાં આ જે પદાર્થ છે તે સંતાડવામાં આવ્યો હતો અને તેનું વજન લગભગ 7.71 કિલોગ્રામ જેટલું છે। કસ્ટમના અધિકારીઓ અને ડીઆરઆઈના અધિકારીઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરીને જે ગાંજો છે તે ઝડપી પાડે છે। જી મૌલિક, મહિલા સામે કોઈ કાર્યવાહી? બિલકુલ, જ્યારે પણ આ પ્રમાણે ગાંજો પકડાતો હોય છે ત્યારે એનડીપીએસ એક્ટ હેઠળ અને કસ્ટમ એક્ટની જોગવાઈઓ હેઠળ જે કાર્યવાહી છે તે થતી હોય છે। હાલ તો આ મહિલા છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આની પહેલા આ રીતે તેને આ પ્રમાણે આવા પ્રકારના પદાર્થ તે અહીંયા લાવે છે કે કેમ, આ તમામ બાબતની તપાસ છે તે કરી રહ્યા છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।